હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું પરફેક્ટ માપ સાથે ગોળ ચૂરમાના લાડુ. આ રીતના આ લાડુ બનાવશો તો એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા બનીને તૈયાર થશે. પરફેક્ટ માપ સાથે આપણે આજે લાડુની રેસિપી ચાલુ કરીશું. આપણે અહીં 1 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને આપણે રેગ્યુલર ભાખરી બનાવવામાં લોટનો યુઝ કરીએ છીએ એ લોટ લીધો છે. અને મોણ માટે આપણે થોડું ઘી લીધું છે. અંદાજે 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીને મેલ્ટ કરી અને મોણ દેવું. જો આપણે મેલ્ટ કર્યા વગર મોણ દઈશું તો ઘીનું પ્રમાણ છે તે વધી જશે. તો આપણે આ રીતના મુઠ્ઠી બંધ થાય ત્યાં સુધીનું મોણ આપવાનું છે. મોણ પરફેક્ટ અપાઈ ગયું છે. હવે આપણે થોડું હુંફાળું પાણી લીધું છે અને આ હુંફાળા પાણીથી આપણે એકદમ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી એડ કરતા જશું અને લોટને મિક્સ કરી અને કઠણ લોટ બાંધી લઈશું. થોડું થોડું કરી અને પાણી એડ કરવું, જેથી લોટ છે તે સોફ્ટ ના થઈ જાય. આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. આ રીતના આપણે હાથથી પ્રેસ કરીએ તો લોટ ફાટતો જાય એ રીતના કઠણ બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે આપણે એમાંથી નાના કે મોટા લુવા લઈ અને મુઠિયા તૈયાર કરી લઈશું. હું અહીં થોડા મોટા મુઠિયા તૈયાર કરી લઉં છું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ અને હાથ વડે પ્રેસ કરી અને બરોબર લાંબો શેપ આપી પછી આ રીતના વચ્ચેથી આંગળીનો શેપ આપી દેવો, જેથી મુઠિયા છે તે અંદર સુધી પરફેક્ટ તળાઈ જાય અને કાચા ના રહે. આ બધા લોટના આપણે મુઠિયા વાળી લઈશું. આપણે 1 કપ લોટમાંથી 10 થી 12 લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું. મુઠિયા તૈયાર થઈ ગયા છે. તેલ પણ મેં ગરમ મૂકી દીધેલું છે. મુઠિયા તળતા સમયે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી મુઠિયા છે તે બહારથી પણ ક્રિસ્પી થાય અને અંદરથી પરફેક્ટ એવા કૂક થઈ જાય. તો આ રીતના આપણે સાઈડ પલટી અને મુઠિયાને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. તો આ રીતના ગોલ્ડન કલરના અને એકદમ ક્રિસ્પી એવા મુઠિયા આપણા શેકાય અને તૈયાર થઈ જશે. તો આપણા મુઠિયા છે તે તળાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગરમ જ હોય ને ત્યારે આને આ રીતના નાના ટુકડામાં કરી લેવા, જેથી તે ફટાફટ ઠંડા થઈ જાય. 2 મિનિટ જેવું ઠંડુ થવા દીધું છે. થોડા હુંફાળા એવા હજી આપણા મુઠિયા અંદરથી ગરમ છે. થોડા ગરમ હોય ને ત્યારે જ આપણે આને આ રીતના મિક્સરના જારમાં લઈ અને ક્રશ કરી લેવા, જેથી એમાં કોઈ પણ એક્સ્ટ્રા જાડો ભાગ રહેશે નહીં. એક જ સરખું એવું મિશ્રણ તૈયાર થઈ જશે અને આપણે ચાયણીથી ચાળવાની જરૂર નહીં પડે. તો આ રીતના થોડા હુંફાળા એવા હોય ત્યારે આપણે એને આ રીતના ગ્રાઇન્ડ કરી લેવું. તો તમે જોઈ શકો છો સરસ એવો આપણું મુઠિયાનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે સેમ મુઠિયા તળ્યા હતા એ જ કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું અને કપનું માપ જોઈએ તો અંદાજે અડધા કપ જેટલું આપણે ઘી લઈ લઈશું. ઘીને આપણે સરસ એવું મેલ્ટ થવા દેવાનું છે. ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને આપણો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનો છે. આપણે આમાં ગોળનો પાયો કરવાનો નથી, ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી જ મિક્સ કરવાનું છે. અહીં દેશી ગોળ છે એટલે ફટાફટ 1-8 મિનિટમાં ઓગળી અને મિક્સ થઈ ગયો છે. તમે જો કોઈ બીજો ગોળ યુઝ કરતા હોય તો તમારે એને સરસ એવો ચાકુથી કટ કરી અને પછી ઓગાળી લેવો. હવે આપણે અહીં થોડા ગોળ અને ઘીના મિશ્રણમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. મેં અહીં થોડે કાજુ, બદામ અને થોડી સૂકી દ્રાક્ષ લીધેલી છે અને હું 1-8 મિનિટ માટે આ રીતના ગરમ ઘીમાં શેકી લઈશ, જેથી તે સરસ એવા ક્રિસ્પી થઈ જાય. તમે ઈચ્છો તો પહેલાં પણ આને શેકી શકો છો, પણ આ રીતના ગરમ તેલમાં પણ આ સરસ એવા ક્રિસ્પી થઈ જશે. તો 1-8 મિનિટ જેવું આપણે શેકી લીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એમાં 2 થી 3 એલચીનો ભૂક્કો કરી અને એડ કરી દીધો છે. હવે આપણે મુઠિયાનું મિશ્રણ જે તૈયાર કર્યું છે એ આમાં એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી લઈશું. આ રીતના આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને મુઠિયાનું મિશ્રણ છે તેને બરોબર એવું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ઘી અને ગોળનું માપ પણ પરફેક્ટ થયું છે. જો આપણે બરોબર મેજરમેન્ટ ના લઈએ તો ઘી ક્યારેક વધારે પણ થઈ જાય છે અને ક્યારેક ઓછું પણ પડે છે.
એટલા માટે આપણે અડધો કપ ગોળ, અડધો કપ ઘી અને 1 કપ આપણે લોટ લીધો છે. આ પરફેક્ટ માપ છે. જો તમે 2 કપ લોટ લેતા હોય તો તમારે 1 કપ ગોળ અને પોણો કપ જેવું ઘી લેવું. હવે આપણે આને મિશ્રણને ગરમ છે ત્યાં જ આપણે એને લાડુ વાળી લેશું. તમારે જે શેપના અને જેવડા નાના મોટા લાડુ જોતા હોય એ તમે વાળી લેવાના. આ રીતના આપણે થોડું પ્રેસ કરી અને લાડુને દબાવશું તો તમે જોઈ શકો છો કે ઘી હજુ છૂટું પડે છે. આ રીતના આપણે ગરમ ગરમ જ લાડુને વાળી લેશું અને ઉપરથી આપણે કાજુથી એને ગાર્નિશિંગ કરી લેશું અને ઉપરથી થોડા આપણે ખસખસના બી પણ લગાવ્યા છે. તો આ રીતના ગણેશ ચતુર્થીમાં કે ઘરમાં કોઈ ગેસ્ટ આવતા હોય કે અવનવા આવતા ફેસ્ટિવમાં તમે ગોળ ચૂરમાના લાડુ બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી પણ હોય છે. અને આપણે આને 1 કપ ઘઉંના લોટમાંથી જ બનાવ્યા છે. 1 કપ ઘઉંના લોટમાંથી 10 થી 12 લાડુ બની અને તૈયાર થઈ જાય છે. આપણે અહીં મીડિયમ સાઇઝના લાડુ બનાવ્યા છે. તમે આ રીતના એકવાર આ ગોળ ચૂરમાના લાડુ જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ ગોળ ચૂરમાના લાડુની રેસિપી કેવી લાગી. આપણે ફરી મળીશું આવા જ એક ઇઝી અને એકદમ નવા વિડીયો સાથે. તમે જો મારી ચેનલમાં હજુ સુધી નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આવજો.